વાત કરીએ પાટણના સિદ્ધપુરની કે જ્યાં એક વેપારીનું અપહરણ કરનાર 8 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓને ઝડપી અને ગુનામાં વપરાયેલ 3 કાર, 9 મોબાઈલ મળી અને 38 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। માહિતી અનુસાર સિદ્ધપુર ખાતે રહેતા વેપારીએ ક્રિકેટ સટ્ટાની આઈડી લીધા બાદ 50,000 રૂપિયાની રકમ નહીં ચૂકવતા મહેસાણાના 9 વેપારીઓએ 9 આરોપીઓ હતા કે જેમણે વેપારીને માર મારી અને અપહરણ કર્યું। ત્યારબાદ પોલીસે વેપારીને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવી 8 આરોપીઓને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ પ્રથમથી જ ગુનાહિત કાવતરું રચી ફરિયાદી આર્યન ખાનને એક ફોર્ચ્યુન ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલ। આ ગુનામાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે અને એક આરોપી હજુ પણ આ ગુનામાં પકડવાનો બાકી છે।